એક જ વસ્તુ છે કે જે આપણા બધાને બોધર કરે છે, અને એ છે મની, એટલે કે પૈસા. અને કેમ ના હોય? કારણ કે પૈસા છે તો જ બધી જરૂરિયાત પૂરી થાય છે. અને સવારથી ઉઠીને કોઈનું પણ ઘર એવું નહીં હોય કે જેના ઘરે રૂપિયા વગર ચાલે. તો સૌથી વધારે બોધરેશન તો એનું જ હોય. સ્વાભાવિક વાત છે. અને એટલે જ આપણે બધા હંમેશા એવું બોલતા હોઈએ કે આટલી મહેનતના પૈસા બગાડવાના નથી, અત્યારે જરૂર હોય તો જ લેજો. આપણા આ જે બધા વાક્યો છે એ બધા જ વાક્યો એવું જ દર્શાવે છે કે આપણી પાસે પૈસાની કમી છે. અને રોન્ડા બર્નની બુક ધ સિક્રેટમાં એવું લખેલું છે કે જ્યાં સુધી તમે પૈસાની કમી વિશે વિચાર્યા કરશો ત્યાં સુધી પૈસાની કમી જ રહેશે. બુકમાં એવું પણ લખેલું છે કે પૈસાની કમી હોય કંઈ વાંધો નહીં, બધાના ઘરે હોય પૈસાની કમી, પણ ફક્ત તમારે એને હૃદયમાં અને મગજમાં બંનેમાંથી કાઢવાનું છે. જો એકવાર આપણને એ પ્રેક્ટિસ કરવાની ટેવ પડી જશે કે પૈસાની કમી છે, કમી છે, કમી છે, તો એ કમી નામના શબ્દમાંથી આપણે ક્યારેય બહાર નહીં નીકળી શકીએ. એની જગ્યાએ પ્રેક્ટિસ જે રોન્ડા બર્નની બુકમાં બતાવી છે એમાં એવું કરવાનું લખ્યું છે કે જ્યારે પણ તમારે પૈસા વાપરવાના થાય કે બિલ ભરવાના થાય કે કોઈ પણ જગ્યાએ તમે નાનામાં નાની વસ્તુ માટે પણ જ્યારે પણ પૈસા આપો ત્યારે ચોક્કસ એનો આભાર માનો કે મારી પાસે આ રૂપિયા હતા તો હું આ વસ્તુ ખરીદી શકી. આભાર, આભાર, આભાર. કોઈ પણ બિલ ભરવાનું થાય, લાઇટ બિલ હોય, ગેસ બિલ હોય, ફોન બિલ હોય, કોઈ પણ બિલ હોય, તો તમારે તો ફક્ત એટલું જ વિચારવાનું છે કે આ પૈસા મારી પાસે છે એટલે હું ભરી શકી રહી છું. તો રોન્ડા બર્નની આ બુક સિક્રેટમાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને બિલ આપતી વખતે મનમાં કચવાટ થાય તો એ કચવાટને દૂર કરવા માટે તમારે એ દરેક બિલની પાછળ થેન્ક યુ લખવું. ફક્ત અને ફક્ત આભારની પ્રેક્ટિસ, એટલે આભાર, દરેક વસ્તુમાં આભાર કરવાની જ્યારે તમને ટેવ પડી જશે ત્યારે તમારી પાસે મનમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ વસ્તુ માટે કચવાટ નહીં રહે. પછી એ પૈસાની બાબત હોય, મિલકતની બાબત હોય, ભણવાની કરિયરની બાબત હોય કે કશાની પણ વાત હોય, જો તમને આભારની પ્રેક્ટિસ દિલથી સમજ પડી જશે અને તમે એ સમજતા થઈ જશો કે આભારથી જ બધું થાય છે, તો એ ચોક્કસ તમને મળશે. તમે એ રીતે પણ વિચાર કરી શકો છો કે જ્યારે આપણા ઘરે લાઇટ બિલ આવે છે ત્યારે આપણે આખો મહિનો લાઇટ વાપરીએ પછી એ લાઇટ બિલવાળો લાઇટ આપી જાય છે કે ભાઈ તમારે આખા મહિનાની આટલી લાઇટ તમે વાપરી છે, હવે તેના પૈસા આપો. એનો મતલબ કે આપણને પહેલાં વાપરવા દે છે અને પછી પૈસા માંગે છે. એક્ઝેક્ટલી સેમ એવું ગેસ સાથે છે. ગેસ બિલ પણ જેના ઘરે લાઈન છે એને ખ્યાલ હશે એવી જ રીતે આવે છે. એક્ઝેક્ટલી એવું પેટ્રોલ પંપ પર છે. પેટ્રોલ ગાડીમાં ભરી દે પછી જ તેનું બિલ માંગે છે. એટલે એનો મતલબ એ થયો કે આ બધી જ વસ્તુ આપણને એમને મળી જાય છે. જો આપણે એને પૈસા ભર્યા વગર વાપરીએ છીએ તો આપણે તેને એટલીસ્ટ આભાર તો કહી જ શકીએ. અને એ આભાર કહેતા કહેતા તમને એટલી સખત પ્રેક્ટિસ પડી જશે કે તમારા હૃદયમાંથી પૈસા આપ્યાની જે નેગેટિવ ફિલિંગ છે એ નીકળી જશે અને એની જગ્યાએ આભારની ફિલિંગ લઈ લેશે. તમે ગયાની ફિલિંગમાંથી નીકળી જશો અને મેળવ્યાની ફિલિંગમાં આવી જશો. અને જ્યારે તમે એ ફિલિંગમાં આવી જશો પછી તમને બધું જ ઓટોમેટિકલી મળ્યા કરશે. ફક્ત ને ફક્ત આપણા માઇન્ડસેટ બદલવાની જરૂર છે, નજરિયો બદલવાની જરૂર છે. બધું જ આપણી આજુબાજુને આસપાસ છે. જો કોઈ બીજાને એ વસ્તુ મળી શકતી હોય તો આપણને કેમ ના મળી શકે?
એનું કારણ ફક્ત આપણો થોટ પ્રોસેસ, ફક્ત આપણી માન્યતાઓ, ફક્ત આપણો નજરિયો છે. જો આપણે એને બદલી શકીશું તો બધી જ વસ્તુ આપણે પણ મેળવી શકીશું. તો આ પ્રેક્ટિસ આપણે ચોક્કસ કરવી જોઈએ. ગ્રેટિટ્યૂડના બધા જ પાઠની મેં એક આખી પ્લેલિસ્ટ બનાવી છે, અને એટલા માટે જ બનાવી છે કે કોઈ બી જગ્યાએ કોઈ અટવાઈ જાય તો એ પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દે તો એને એ તકલીફમાંથી એ બહાર નીકળી શકશે. તો વિડીયોની નીચે હું લિંક આપીશ જેમાંથી તમે આખી પ્રેક્ટિસ જોઈ શકશો. અને બિલીવ મી કે આ પ્રેક્ટિસ તમે એટલીસ્ટ 6 મહિના કરજો, ખાલી 6 મહિના, તો તમને બધું જ સારી રીતે આવડી જશે અને બધું જ તમે અપ્લાય કરી શકશો. આ પણ એક સાયન્સ જ છે જે આપણા હૃદય અને મગજને પોઝિટિવ તરફ લઈ જવાનું શીખવાડે છે અને જેનાથી બધા જ રસ્તા ખુલે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ પ્રકારના બધા જ વિડીયો તમને જોવા મળી જશે, અને વિડીયોને લાઈક કરો. ફરીથી મળીશું એક નવા થોટ પ્રોસેસ સાથે અને એક નવી મેજિક પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી આવજો.